ભૂલથી પણ ઘરની અંદર આ 5 છોડ ન રાખતા, નહીં તો છીનવાઈ જશે તમારા ઘરની સુખ શાંતિ। લોકો ઘરમાં ઘણા પ્રકારના છોડ રાખે છે। છોડ રાખવાથી ઘરની અંદરની હવા શુદ્ધ થાય છે, વાતાવરણ સ્વચ્છ રહે છે, સ્વાસ્થ્ય સુધરે છે અને મૂડ તાજો થાય છે। પરંતુ શું તમે જાણો છો કે કેટલાક છોડ એવા છે જે ઘરમાં ન રાખવા જોઈએ કારણ કે તે નકારાત્મકતા લાવે છે? તે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે। તે અશુભ છોડ વિશે જાણો। ઘણા લોકો ઘરમાં વિવિધ પ્રકારના છોડ રાખે છે। આનાથી ઘર લીલુંછમ દેખાય છે એટલું જ નહીં પણ ઘરની અંદરનું વાતાવરણ પણ સ્વચ્છ રહે છે। હરિયાળી જોવાથી મૂડ તાજગી મળે છે, મનને શાંતિ મળે છે, ઘરમાં ઓક્સિજનનું સ્તર વધે છે। છોડ સ્વાસ્થ્ય માટે પણ સારા છે, પરંતુ ક્યારેક કેટલાક લોકો ઘરમાં એવા છોડ વાવે છે જે વાસ્તુ અનુસાર યોગ્ય નથી। આ છોડ તમારા જીવનમાં ઉદાસી, નિરાશા, આર્થિક સંકટ અને નકારાત્મકતા વધારવાનું કારણ બની શકે છે। ચાલો જાણીએ કે એવા કયા છોડ છે જે ભૂલથી પણ તમારા ઘરની અંદર ન રાખવા જોઈએ। કયા છોડ ઘરની અંદર ન રાખવા જોઈએ? છોડ ફક્ત ઘરની સુંદરતામાં વધારો કરતા નથી, પરંતુ તે જીવન, સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સંવાદિતાનું પણ પ્રતીક છે। વાસ્તુશાસ્ત્ર ઘરની અંદરના છોડને વિશેષ મહત્વ આપે છે। તેના અનુસાર કેટલાક છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે, જ્યારે કેટલાકને ઘરમાં રાખવાને અશુભ માનવામાં આવે છે અને નકારાત્મક ઉર્જા લાવે છે। વાસ્તુ નિષ્ણાતો ઘણીવાર અમુક છોડને ઘરની અંદર રાખવા અથવા ખોટી દિશામાં કે જગ્યાએ લગાવવા સામે સલાહ આપે છે। આનું કારણ એ છે કે તેમની માત્ર હાજરી જ સ્થળના કુદરતી સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે। કાંટાવાળા છોડ ટાળો। જો તમારા ઘરમાં કાંટાવાળા, અણીદાર છોડ હોય તો આજે જ તેને દૂર કરો। વાસ્તુશાસ્ત્ર અનુસાર આવા કાંટાવાળા, અણીદાર છોડને અંદર રાખવા પર પ્રતિબંધ છે। હા, એક ગુલાબનો છોડ છે જેને તમે અંદર રાખી શકો છો। આ કાંટાવાળા છોડ ઘરમાં તીવ્ર અને આક્રમક ઉર્જાનો સંચાર કરે છે। તે ભાવનાત્મક અશાંતિ લાવે છે અને તણાવ વધારે છે। તે પરિવારના સભ્યો વચ્ચે તકરાર અને નાણાકીય મુશ્કેલીઓનું કારણ બની શકે છે। બોન્સાઈ છોડ। ઘણા લોકો ઘરમાં બોન્સાઈ છોડ રાખવાનું પસંદ કરે છે। તેમને કલાનું પ્રતીક માનવામાં આવે છે અને જોવામાં ખૂબ જ સુંદર હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તેમને ક્યારેય ઘરની અંદર ન રાખવા જોઈએ। બોન્સાઈ છોડ વિકાસને અવરોધે છે અને પ્રગતિને મર્યાદિત કરવા માટે જાણીતા છે। તેઓ સંઘર્ષ, નાણાકીય અવરોધો અને સુસ્તીનું પણ પ્રતીક છે। જો તમારી કારકિર્દીની વૃદ્ધિ, વ્યવસાયિક નફો અને વિસ્તરણ અટકી ગયું હોય, અથવા તમારું સ્વાસ્થ્ય નબળું રહે, તો તે બોન્સાઈને કારણે હોઈ શકે છે। જો તમે તેમને રાખવા માંગતા હો તો તમે તેમને તમારા ટેરેસ પર અથવા તમારા બગીચામાં રાખી શકો છો। મની પ્લાન્ટ। ઘણા લોકો પોતાના ઘર અને બાલ્કનીમાં મની પ્લાન્ટ ઉગાડે છે। જો કે, તેને ફક્ત ત્યારે જ ઘરની અંદર રાખવું જોઈએ જો તે ઉપર તરફ કોઈ ટેકા સાથે ઉગી રહ્યો હોય અથવા શેલ્ફ પર મૂકવામાં આવ્યો હોય। જ્યારે તે ફ્લોર અથવા દિવાલો પર ફેલાય ત્યારે તેને મૂકવાનું ટાળો। કપાસનો છોડ। ભારતમાં કપાસ એક મુખ્ય અને પરંપરાગત પાક રહ્યો છે। જો કે, પ્રતીકાત્મક કારણોસર કપાસ ઉત્પાદક છોડને ઘરની અંદર રાખવાનું ટાળવામાં આવે છે। કપાસના છોડ સાથે સંકળાયેલી માન્યતાઓ પ્રતીકાત્મક રીતે તેમને અલગતા અને દુઃખ સાથે જોડે છે। કપાસ ઉત્પાદક છોડ બેચેની અને અસ્થિર ઉર્જાને પ્રોત્સાહન આપે છે। મોટા વૃક્ષો કઈ દિશામાં ન લગાવવા જોઈએ? ઉત્તર કે પૂર્વ દિશામાં મોટા વૃક્ષો ન લગાવવા જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં કેરી,
પીપળ અને લીમડા જેવા મોટા વૃક્ષો વાવવાની મનાઈ છે. હકીકતમાં ઉત્તર અને પૂર્વ દિશાઓ સમૃદ્ધિ, સંપત્તિના પ્રવાહ અને સૂર્યની ઉર્જા સાથે સંકળાયેલી છે. તેથી આ દિશામાં ઊંચા, મોટા વૃક્ષો વાવવાથી ઘરની અંદર કુદરતી હવા અને પ્રકાશ અવરોધાય છે, જેનાથી સકારાત્મક બ્રહ્માંડિક ઉર્જાનો પ્રવાહ અવરોધાય છે. આનાથી સંપત્તિ અને તકોમાં સ્થિરતા આવી શકે છે.